મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ગીર સોમનાથથી। ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના પાલડી ગામે રૂપિયા 10 લાખના ખર્ચે બનાવાયેલા નવા કોમ્યુનિટી હોલનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, જ્યાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને ધારાસભ્ય કાળુભાઈ રાઠોડની આ ગ્રાન્ટમાંથી મળેલા રૂપિયા 10 લાખના ખર્ચે આ કોમ્યુનિટી હોલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જ્યાં ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે ઘટનાસ્થળ પર પહોંચી કામની સમીક્ષા કરવામાં આવી હતી અને હોલની યોગ્ય જાળવણી કરવા માટે સરપંચ તેમજ ગ્રામજનોને સૂચના પણ આપવામાં આવી હતી। જે આ પ્રસંગે પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ વીરાભાઈ સોલંકી, સરપંચ મનુભાઈ વાઘેલા, પૂર્વ સરપંચ રાણાભાઈ સહિત ગામના આગેવાનો, યુવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જે પાલડી ગામે કોમ્યુનિટી હોલનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે 10 લાખના ખર્ચે આ કોમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યો હતો, જેમાં ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે સમીક્ષા કરવામાં આવી હતી। જે સાંસદ અને ધારાસભ્ય ગ્રાન્ટમાંથી આ કામ પૂર્ણ કરવામાં આવ્યું છે, જે હોલની જાળવણી માટે ગ્રામજનોને સૂચના આપવામાં આવી હતી। આગેવાનો અને ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહેલા જોવા મળ્યા હતા। જે ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે સમીક્ષા કરી હતી, જે સાંસદ અને ધારાસભ્ય ગ્રાન્ટથી આ કામ પૂર્ણ કરવામાં આવ્યું છે। જે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના પાલડી ગામે રૂપિયા 10 લાખના ખર્ચે બનાવાયેલા આ નવા કોમ્યુનિટી હોલનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને ધારાસભ્ય કાળુભાઈ રાઠોડની ગ્રાન્ટમાંથી મળેલા રૂપિયા 10 લાખના ખર્ચે આ કોમ્યુનિટી હોલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। જે ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે ઘટનાસ્થળ પર પહોંચી કામની સમીક્ષા કરવામાં આવી હતી અને હોલની યોગ્ય જાળવણી કરવા માટે સરપંચ તેમજ ગ્રામજનોને સૂચના પણ આપવામાં આવી હતી। જે આ પ્રસંગે પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ વીરાભાઈ સોલંકી, સરપંચ મનુભાઈ વાઘેલા, પૂર્વ સરપંચ રાણાભાઈ સહિત ગામના આગેવાનો, યુવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા જોવા મળી રહ્યા હતા। જે પાલડી ગામે કોમ્યુનિટી હોલનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં રૂપિયા 10 લાખના ખર્ચે આ કોમ્યુનિટી હોલ બનાવવામાં આવી રહ્યો હતો, જેમાં ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે સમીક્ષા કરવામાં આવી હતી। જે સાંસદ અને ધારાસભ્ય ગ્રાન્ટથી આ કામ પૂર્ણ કરવામાં આવી રહ્યું છે। જે હોલની જાળવણી માટે ગ્રામજનોને સૂચના આપવામાં આવી રહી હતી, જે આગેવાનો અને ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહેલા જોવા મળ્યા હતા। જે હોલની જાળવણી માટે ગ્રામજનોને સૂચના પણ આપવામાં આવી રહી હતી। જે ઉના તાલુકાના પાલડી ગામે રૂપિયા 10 લાખના ખર્ચે આ બનાવાયેલા નવા કોમ્યુનિટી હોલનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને ધારાસભ્ય કાળુભાઈ રાઠોડની આ ગ્રાન્ટમાંથી મળેલા રૂપિયા 10 લાખના ખર્ચે આ કોમ્યુનિટી હોલનું નિર્માણ કરવામાં આવી રહ્યું હતું, જેમાં ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે ઘટનાસ્થળ પર પહોંચી કામની સમીક્ષા કરવામાં આવી હતી અને હોલની યોગ્ય જાળવણી કરવા માટે સરપંચ તેમજ ગ્રામજનોને સૂચના પણ આપવામાં આવી રહી હતી। જે આ પ્રસંગે પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ વીરાભાઈ સોલંકી, સરપંચ મનુભાઈ વાઘેલા, પૂર્વ સરપંચ રાણાભાઈ સહિત ગામના આગેવાનો, યુવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહેલા જોવા મળી રહ્યા હતા। જે પાલડી ગામે કોમ્યુનિટી હોલનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું।